નમસ્કાર દર્શક મિત્રો, આપ જે છો SKS ન્યૂઝ 24 સમાચારની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં વધુ એક મહિલા પર છરીના ઘા ઝીક્યા. રાજુલાના ભાક્ષી ગામની મહિલા પર તેના પૂર્વ પતિ દ્વારા છરીના ઘા ઝીક્યા હતા. નાક ઉપર અને કઈડના પાછળના ભાગે છરીના ઘા મારીને પૂર્વ પતિ ફરાર થયો અને પૂર્વ પતિએ મારી નાખવાની કોશિશ કરી. પત્ની શિલ્પાબેનને સારવાર માટે પહેલા સારકુલ્લા અને વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા. ઘાયલ શિલ્પાબેને તેમના પતિ સાથે ઝઘડો અને છૂટાછેડા બાબતે ચાલતા કેસ અને મારામારી કર્યાની આપી પ્રતિક્રિયા. પોલીસે ફરિયાદ લેવા માટેની કાર્યવાહી હાથ ધરી. SKS ન્યૂઝ 24 રાજુલા. શિલ્પા નામ છે મારું. શું કોણે હુમલો કર્યો તમારી ઉપર? મારા પહેલા પતિએ આવીને ક્યાં કારણે? મારે ડિવોર્સનો કેસ ચાલે છે અને ભરણ પોષણનો કેસ ચાલે છે અને મારામારીનો કેસ ચાલે છે. 2 વર્ષથી એ હાજરી નથી થતો અને આવતોય નથી. ડિવોર્સ લેવાનું કારણ શું? એ કામ નથી કરતો, પીવે ને રખડે બીજા હારે. હું કામ કરીને મારું ઘર ચલાવતી હતી. મારે 15 વર્ષથી આ લગ્ન કરે, એમાં 13 વર્ષના મારે જોડવા છોકરી છોકરો છે. છોકરી મારી પાસે છે અને 2 વર્ષથી હું મારા પપ્પાની ઘરે હતી. છોકરો સામેવાળા પાસે છે. ત્યાં મારા પપ્પાને ઘરે આવીને મને મારી ગયા હતા. ત્યારથી મારામારીનો કેસ શરૂ છે. ને ક્યારે હુમલો થયો ને શેના વડે હુમલો કર્યો ખબર છે? અત્યારે હું મારા મોસાળમાં રહેવા આવી છું 2 મહિનાથી. 2 વર્ષથી હું મારા પપ્પાની ઘરે હતી. એટલે ના સુરત મા દીકરી બેયનું નો કામ કરીને ઘર કરી શકું, એટલે હું દેશમાં મારા મામાના મોસાળમાં રહેવા આવી, જેથી કરીને થોડું જાજુ કરી શકું અને હું મારી છોકરીને હાંસવી શકું. તો આજ બપોરે અમે જમવા બેઠા અને જમી લીધા. તમારો પહેલો પતિ 2 સરા લઈને આવ્યો, એક હાથમાં હતો અને એક ખીચામાં હતો. ડોશીમાં ખાટલે બેઠા હતા, એને ગોઠણનું ઓપરેશન કરાવેલું છે એટલે તો ન દોડી શક્યા. પછી એક ભાઈ હતા મનસુખભાઈ, એ વિકલાંગ છે એટલે એ બૂમ પાડી મારી પાસે આવી અને મને એના હાથમાં સરો હતો. મેં ઝપાઝપી કરી એટલે મને હાથમાં વાગી ગયું અને એણે મને પછાડી એટલે મને માથામાં વાગ્યું અને મારી ઉપર કડ ઉપર બેહીને હાથમાંથી સરો ખેંચી અને મારે અહીંયા કડે સરો મારી દીધો છે અને એ તૂટી ગયો સરો. એટલે બીજો સરો એણે ખિસ્સામાંથી કાઢી અને એણે મને મારી નાખવાનું જ તે પ્લાન કર્યો હતો. પેટમાં સરો મારવા ગયો તો મેં એના હાથ 2 ઊંચા કર્યા ને એટલે એનો હાથનો સરો મને અહીંયા નાકે વાગી ગયો અને બધા ભેગા થઈ ગયા એટલે દોડીને ભાગી ગયો.